So first of all, હા તો એ તો આઈડા એટલે મૂકી શકો ને else if password dot tags password શું કીધું છે okay સ્ટોર કરી નાખ્યો છે so password equals to confirm not equals to confirm password then error આપજો please both password આ છેલ્લે મૂકી દઈએ both password must match तो તમારો કીબોર્ડ ચેન્જ કરી નાખો કીબોર્ડ નંબર મૂકી દો તો ટેક્સ્ટ નંખાશે જ નહીં એનાથી અચ્છા એ તો એલી પેલી આરજેએસ મારશો એટલે થઈ જશે ઓકે ચાલો સો હવે આપણી પાસે ઓટ પ્રોવાઈડર છે અને આ પ્રોવાઈડર આટલે યુઝ કરવાનું છે બરાબર અચ્છા તો આટલું less than equals to 4 હોય must be greater than 5 letters same was to confirm password માટે so registered account ની અંદર આપણે first of all auth provider નો object બનાવ્યો અને init state માં એને define કરીએ init state ના suggestion अच्छा ना register click okay so provider equals to declare હવે define તો કરવું જ પડે provider dot auth કોનું provider છે auth provider dot of context listen okay listen false practice take okay so register ની click આ રહી register ની click અને એની અંદર આટલે ફાઇનલી જ્યારે આવશે ત્યારે auth provider ની આપણે login ની મેથડ છે register ની મેથડ કોલ કરી નાખશું ઓકે so await provider dot register context પાસ કરવાનો છે અને પેરામીટર્સ પાસ કરવાના પેરામીટર્સ આપણે બનાવી દઈએ map string આ બધી વેલ્યુ પાસ કરવાની છે params equals to આ છે જોઈ લેવાનું સેમ જ છે અલગ અલગ પાસ કરવાનું આ પેરામીટર્સ છે ના અને કઈ મોડેલમાં કન્વર્ટ કરવાની જરૂર નથી હોય તો કન્વર્ટ કરી શકો સો નેમ email પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ ડિવાઇસ ટોકન ઓબ્વિયસલી તમે લાવશો ફાયરબેઝથી ને આ બધી વસ્તુ ડાયનેમિક જાય હા આઈપી એડ્રેસ તમારે ગેટ કરાવવું પડે કરંટ ટાઈમ ઝોન કયો છે તે લાવવો પડે પછી કયું વર્ઝન છે તે લાવવું પડે ડિવાઇસ ઓએસ કઈ છે ડિવાઇસ ઓએસ નું કરાવી get device OS okay operating devices એ મરી જાય so આ તમને મળી ગઈ OS platform dot operating system data time zone IP address બધું આવે
date time dot now અને date time dot time zone તો પણ જો એમાં આ રીતે જ છે ને પેલા ડેટ ટાઈમ ને ડિક્લેર કર્યું ટાઈમ ઝોન લેવું હોય તો આ રીતે તમને ટાઈમ ઝોન એ આવું આઉટપુટ આપશે IST આપણે એવું પાસ કરવાનું કરંટ IP એડ્રેસ હા બધા ના તમારી પાસે ડિવાઇસ હોય એટલે એનું IP એડ્રેસ હોય હા બધી વસ્તુનું સોલ્યુશન આપેલું છે જો આ એક મેથડ બનાવેલી છે ફ્યુચર ના આપણે આટલે કોલ કરીએ ઓકે જો આ વાઈફાઈ માટે આ લોકો એ આપેલી છે પેકેજ જો ગેટ આઈપી નું પેકેજ જ છે અને બસ હવે ગેટ આઈપી એડ્રેસ તમને મળી જશે ગેટ આઈપી તો સર્ચ કરીને જો આ હવે એપ્લિકેશન સ્ટાર્ટ કરી તો કેટલા બધા પેકેજીસ શીખવા મળી એટલે જ્યાં સુધી એપ્લિકેશન નહીં બનાવવાનું ત્યાં સુધી આઈડિયા નહીં આવે થઈ તો ગયું જૂનું વર્ઝન યુઝ કરો છો કે છે આમાં એવું કઈ નથી અમારી IP એડ્રેસ આ ડિવાઇસ ટોકન ઓબ્વિયસલી શેર પ્રેફરન્સ માંથી તમે લઈ આવશો ઓકે સો મોસ્ટલી બધી વસ્તુ થઈ આ તો બધું સ્ટેટિક જ હશે શું કઈ નહીં આઈડિયા ઓકે સો આ જે પેરમ્સ છે પેરમ્સ ને હવે હજુ શું બનાવવાનું છે હેડર્સ એ ડિપેન્ડ કરે API બનાવવા વાળા કેવી બનાવવાની કોલ જ નહીં ઓકે એટલે આટલે કરી નાખશું બોડી પેરા અને હેડર ઓકે સો બે મેસેજ પર લઈએ is register અને register ms વેરિયેબલ બાર હા એટલે બનાવો તો પણ ચાલે પણ કોડ મેથડ આપણે અલગ અલગ મતલબ વેરિયેબલ એની ઉપર જ બનાવી દીધા જો એ સમથિંગ આવું આપે છે રિઝલ્ટ ફેલિયર અને રિઝલ્ટ જે પણ વોટ એવર જે આપે તે તો આટલે આપણે ડોટ 10 કરે એટલે જેસન ફોર્મેટમાં આવી જાય ડેટા એટલે ચેક કરો if json of result શું આવ્યું failure આવ્યું તો is registered false રજિસ્ટર મેસેજ આપણે રીડ કરી દઈએ છે જેસન માંથી મેસેજ જે પણ મેસેજ આવ્યો એલ્સ સક્સેસફુલ રજિસ્ટર થઈ ઓકે સો ટ્રુ અને જે પણ મેસેજ આવ્યો હશે તે બસ હવે આટલે આપણે ચેક કરી લઈએ કે if provider dot is register ટ્રુ છે તો જે મેસેજ છે તે રીડ કરી દો અને કદાચ જો ફેલ હોય તો પણ મેસેજ રીડ કરી દો અને જે એરર છે તે બતાવી દો રજિસ્ટર સક્સેસફુલ થયું કે શું થયું આજે MSG એ કયો તે
ત્યાંથી જ MSG. હા તો આ પણ ડાયરેક્ટ લખી શકો, વેરિયેબલમાં સ્ટોર નહીં કરાવો. તો આટલેથી જો ટ્રુ હોય તો આટલેથી હા API કોલ થઈ ગઈ. આ તો બધા એડવાન્ટેજ છે પેરામીટર્સ. પેરામીટર્સ આટલે બનાવ્યું, હેડર્સ આટલે બનાવ્યું, પ્રોવાઈડરની રજિસ્ટર મેથડ કોલ કરી. એ શું કરે છે, API હેન્ડલરની પોસ્ટ મેથડ કોલ કરી દીધી, એમાં રજિસ્ટર પાસ કર્યું, બોડી પાસ કરી અને હેડર્સ પાસ કર્યું. જેવી API કોલ થઈ એટલે જેસનમાં રિસ્પોન્સ આવ્યો, ચેક કર્યું જેસનનો રિસ્પોન્સ શું ફેલર આવ્યું તો રીડ કરી દીધું એઝ એટલું. આ બધી વેલ્યુ આ પ્રોવાઈડરના વેરિયેબલ છે, એ આટલે ડાયરેક્ટ એક્સેસ થઈ જ છે. ના ચેક કરીએ, એ આયડા એટલે આના પર રજિસ્ટર થઈ જાય એટલે નેવિગેટર પોપ કરી દે. પણ ચેક કરી જો રજિસ્ટર એક નવું કરી જો ને એનાથી પછી લોગિન કરીને ચેક કરી જો શું આવે છે, થાય કે નહીં. બસ આ થઈ રજિસ્ટર પોપ કરી નાખશું, આગળ તો લોગિન થઈ જ છે.